રાત્રાજીના સંતવાણીના આરાધકોમાં જેનું ખૂબ જ મોટું નામ છે એવા પરમ આદરણીય વડીલ લક્ષ્મણભાઈ બારોટ, મને ઈ મજા આવી આજે કે ખરેખર સમય એવો પાક્યો છે કે હવે સમાજે ચારણોને બારોટોને જ ભેળા કર્યા જેવો છે। હવે હાવ હાચો સમય પાકી ગયો છે, કારણ સમાજ છે ઈ ધજાને ભાળે છે, સમાજ છે ઈ મહેલોને ભાળે છે, સમાજ છે ને ઇતિહાસના થોથા ઉથલાવી ઉથલાવી અને વાંચા કરે છે। પણ આજ અહીંયા ભેળો થયેલો તમામે તમામ રાજપૂત સમાજને બાપ હું ચારણ તરીકે કહું છું કે નાથજી દાદા, નાથજી ચૌહાણ એનો જન્મ ક્યારે થાય ઈ ખબર છે? એનો જન્મ છે ને ઈ તો જ થાય કે જેનો બાપ છે ઈ સંગજી જેવો પવિત્ર હોય અને માં છે ને સોમબાઈ માં જેવી માં હોય ને તો એના પેટે બાપ ઈ નાથજીનો અવતાર થતો હોય। એવી માં જે સંસ્કાર આપતી હોય અને ઈ માએ બાળપણમાં ઈ રાજપૂતના ઈ દીકરાને સંસ્કાર આપ્યા હશે ને કીધું હશે મારો બાપ જોજે હો તું મારી કુખેથી જન્મો છો બાપ, આપણા કુળનો આ રિવાજ છે, આપણા કુળનો આ વ્યવહાર છે, મારા બાપ જોજે તું ધ્યાન રાખજે। અને એટલે જ હાલરડાનું મહત્વ છે, જેના હાલરડા સોમબાઈ માં જેવી માં ગાય ને એના પેટે બાપ નાથજી દાદા જ અવતરે, બીજો કોઈ ન જન્મે। એવા માએ દીધેલા સંસ્કાર અને બાપે આપેલી પરંપરા સંગજી ચૌહાણના ઇતિહાસ વિશે જ્યારે હું વાંચતો હતો ત્યારે મને ગર્વ થતો હતો। ભલામણા એવા તો આપણા ગામમાં કેટલાય વડીલો હતા। આજ માણો ઊંધો બેહીને નું ટિફિન ખાઈ લે છે ને એટલે જ આ કળજુગના મંડાણ થયા છે, બાકી ગામો ગામ એવા માણસો જોવા મળતા કે ઈ હમી હાંજ થઈ જાય, રામજી મંદિરની ઝાલરો વાગી જાય, આરતીઓ થઈ જાય અને પછી આખા ગામમાં બે માણસોને બે હાથીને રવાના કરે કે જાઓ ગામના છેવાડાના ઝૂંપડામાં કોઈ ભૂખ્યું નથી હોતું ને, ઈ આખા ગામના સમાચાર આવે ને પછી બાપ વાળું કરવા બહેન આવા માણસો હોય ને તો સતયુગ ટકે, બાકી સતયુગ ન ટકે। એવા સંગજી ચૌહાણના